તમે સોશિયલ મીડિયાની અંદર સમાચાર જોતા હશો ઘણા ટાઈમથી આ છોકરી એટલે કે જેસિકા નામની મિત્રો એક છોકરી છે અને મિત્રો એક માછલી એટલે કે ડોલ્ફિન નામની એક માછલી છે એના સમાચાર મિત્રો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યા છે અને સોશિયલ મીડિયાની અંદર તમે સમાચાર જોતા હશો તો તમને આ સમાચાર વારંવાર નજરે આવતા હશે। તો મિત્રો શું છે આની હકીકત ઘટના? મિત્રો આ માછલીએ એક છોકરીની હત્યા કરી છે। અત્યારે એ સમાચાર ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યા છે। મિત્રો કેવી રીતે આ ઘટના બની, આ છોકરીની હત્યા કેવી રીતે આ માછલીએ કરી, મિત્રો આ માછલી અને છોકરી વચ્ચેનો શું સંબંધ હતો, કેટલા સમયનો સંબંધ હતો અને છોકરી અને માછલી વચ્ચે કેવો પ્રેમ હતો। મિત્રો આજે આ ઘટના એવી બની છે કે આ વાત સાંભળીને ઘણા બધા લોકોની આંખોમાંથી આંસુ પણ આવી ગયા છે, કારણ કે આ છોકરી અને આ માછલી વચ્ચે મિત્રો ઘણા બધા વર્ષોનો સંબંધ હતો। આ છોકરી અને માછલી મિત્રો એક શો બતાવતા હતા, ઘણા બધા લોકો આ શો જોવા માટે આવતા હતા અને મિત્રો ડોલ્ફિન નામની માછલી અને જેસિકા નામની છોકરી મિત્રો એક શો કરતા હતા અને એ શોની અંદર મિત્રો ઘણા બધા લોકો જોવા આવતા હતા। મિત્રો આ છોકરી અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહી છે। મિત્રો આ માછલી અને છોકરી વચ્ચે જે ઘટના બની છે ઘણા બધા લોકો આને ફેક માની રહ્યા છે, ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ AI થી બનાવ્યું છે। તો મિત્રો શું છે હકીકત ઘટના, કેવી રીતે થઈ આ છોકરીની હત્યા, મિત્રો એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ, તો વિડીયો મેં એન્ડ સુધી બન્યા રહેજો। અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો। મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયામાંથી એ સમાચાર મળી રહ્યા છે જેસિકા નામની જે છોકરી છે એની હત્યા આ માછલીએ કરી છે। તો મિત્રો એક શો ચાલી રહ્યો હતો અને આ શોની અંદર મિત્રો આ માછલી અને જેસિકા જેનું ટેલેન્ટ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં તમે જોતા હશો કે એક માછલી અને છોકરી વચ્ચેનો જે સંબંધ છે મિત્રો ઘણા ટાઈમથી આ છોકરીએ આ માછલીને મોટી કરી હતી, તેને ખવડાવીને મોટી કરી હતી। મિત્રો પૂરેપૂરો સમય આ છોકરી માછલી સાથે વિતાવતી હતી અને આ માછલી મિત્રો આ છોકરી સાથે સમય વિતાવતી હતી અને અચાનક જ મિત્રો એવી ઘટના બને છે કે આ માછલી છોકરીની હત્યા કરી નાખે છે, આ છોકરીના બે ટુકડા કરી નાખે છે। મિત્રો આ પાણીની અંદર શો ચાલી રહ્યો હતો, મિત્રો આ છોકરી અને માછલી વચ્ચેનો જે પ્રેમ હતો લોકોને એવું લાગી રહ્યું હતું કે આ જન્મો જન્મનો આમનો સંબંધ પ્રેમ છે। ત્યારે મિત્રો જ્યારે પાણીની અંદર આ છોકરીની હત્યા કરી ત્યારે અચાનક જ મિત્રો પાણી લાલ થવા માંડ્યું। ત્યારે ઘણા બધા લોકો આ શો જોઈ રહ્યા હતા। પહેલા તો લોકો ચોંકી ઉઠ્યા હતા, કારણ કે આ માછલી કોઈ દિવસ આવું કરે જ નહીં, કારણ કે આ માછલી અને છોકરી સાથે એવો સંબંધ હતો, વર્ષો જૂનો સંબંધ, નાનપણથી મોટા આ માછલી અને છોકરી બંને સાથે થયા હતા। આ માછલીએ મિત્રો આ છોકરીને ઘણું બધું શીખાવ્યું, ઘણા બધા પૈસા પણ આ કમાઈને આપ્યા હતા માછલીએ, કારણ કે સરઘસની અંદર જુઓ કે કોઈ પણ શોની અંદર જુઓ આ ડોલ્ફિન નામની માછલી અને આ છોકરીના શો ઘણા બધા આવતા હતા। અચાનક જ મિત્રો એક દિવસ એવી ઘટના બને છે, આ છોકરીને ક્યાં ખબર હતી કે જ્યારે એને ખવડાવી પીવડાવીને જે માછલીને તેને મોટી કરી છે, જે માછલી સાથે તે ખેલી રહી છે, જે માછલી સાથે તે સંબંધ બનાવીને જે શો કરી રહી છે એ જ માછલી તેનો જીવ લઈ જશે। અને અત્યારે હાલ આ સમાચારમાં આ છોકરીને લઈને એક મોટો ખુલાસો થયો છે। આ છોકરી અને માછલી મિત્રો ઘણા ટાઈમથી જોડે રહેતા હતા અને ઘણા બધા વિડીયો બનાવતા હતા અને ઘણા બધા શો કરતા હતા અને અચાનક જ માછલીની ગલતી થઈ ગઈ છે। ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ માછલીની કોઈ ભૂલ થઈ ગઈ છે, નહીં તો આ છોકરીની હત્યા કરે જ નહીં, પણ મિત્રો હજુ સુધી કોઈ સાબિત થયું નથી। જ્યારે આ લોકો શો ચાલી રહ્યો હતો ને જ્યારે આ છોકરીની હત્યા થઈ ત્યારે જાણવા મળ્યું છે કે અત્યારે આ માછલીએ આ છોકરીની હત્યા કરી નાખી છે। શોની અંદર ઘણા બધા લોકો જોઈ રહ્યા હતા, અચાનક જ મિત્રો જે પુલની અંદર પાણી હતું એ બધું લાલ થવા માંડ્યું પાડી, ત્યારે જાણવા મળ્યું કે આ છોકરીની હત્યા થઈ ગઈ છે। અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર એક જ સમાચાર ચાલી રહ્યા છે, આ ડોલ્ફિન નામની માછલી અને આ જેસિકા નામની છોકરી। મિત્રો આ બંનેનો સંબંધ ખૂબ જ જૂનો હતો, ખૂબ જ એવો સંબંધ આ માછલી અને છોકરીનો હતો, પણ મિત્રો જે માણસ સાથે રહ્યા એ માણસે જ આજે આ માછલીએ આ છોકરીની હત્યા કરી નાખી છે અને આ વાત અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે। મિત્રો આની ફૂલ ટેસ્ટિંગ અત્યારે હાલ ચાલુ છે, જોઈએ છીએ કે કેવી રીતે હત્યા થઈ છે અને ઘણા બધા લોકોનું કહેવું એવું પણ છે કે જ્યારે આ માછલીએ આ છોકરીની હત્યા કરી એના પછી મિત્રો આ માછલી ખૂબ જ રડી હતી અને આ માછલીને એવું લાગી રહ્યું હતું કે મારાથી એક મોટી ભૂલ થઈ ગઈ છે। પણ હવે જોઈએ છીએ કે મળતી માહિતી મુજબ નવા શું સમાચાર મળે છે। મિત્રો આજના માટે આટલું, મળીએ એક નવા વિડીયો સાથે।